અરવલ્લી જિલ્લાના અણદાપુર ગામમાં રસ્તાને લઈ ગ્રામજનો રણે ચડ્યા છે। મોડાસાના અણદાપુર ગામના લોકોનો તંત્ર સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે। આઝાદીના અનેક વર્ષો વીત્યા પછી પણ ગામના લોકોનો પાક્કો રોડ નહીં મળતા જનતા રોડ માટે સંઘર્ષ કરી રહી છે। ત્યારે તાજેતરમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તેવા સમયે કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર સાથે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। 2 કિલોમીટરના માર્ગ માટે વર્ષો જૂની માંગણી સંતોષાઈ નથી। ગામમાં કોઈ પણ વ્યક્તિ આકસ્મિક સંજોગોમાં બીમાર પડે તો 108 પણ ગામમાં આવી શકતી નથી, જેના કારણે ગ્રામજનોને ખૂબ જ હાલાકી પડે છે। આઝાદીના 70 થી પણ વધુ વર્ષો વીત્યા છતાં લોકશાહીમાં રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। મોડાસા તાલુકાનું અણદાપુર ગામ છે અમારું। અણદાપુર ગામમાં ગામના જોપા સુધી જ રોડ બનાવેલો છે। ગામમાં જવાનો રોડ 2 કિલોમીટર છે। 2 કિલોમીટર તે રસ્તો બનાવવામાં આવતો નથી। વારંવાર રજૂઆતો કરી, સરકારમાં દરખાસ્તો પણ મોકલી આપી, રોડ મંજૂર પણ થયો, કોન્ટ્રાક્ટરને આપ્યો છે, પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી। અમોએ વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી। દેશ આઝાદ થયો પણ આજ દિન સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવી। 2 વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે, તમારું કામ 10 દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે, પરંતુ રોડનું કામ થતું નથી। વારંવાર અમે રજૂઆતો કરીને થાક્યા છીએ। હવે રોડ નહીં તો વોટ નહીં, ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। ગામમાં કોઈ રસ્તાની સગવડ નથી। મને 70 વર્ષ પર મેં રસ્તો પાડ્યો નથી। અમે આ લોકો એવું કહે કે કોઈ ઓટા હાલવામાં નથી। તમારે કોઈ ડિલિવરી બેન દીકરીની હોય તો જવા આવવામાં તકલીફ પડે છે? હવ કેવા પ્રકારની તકલીફ પડે છે? ખાટલામાં ગાડી લઈને જવા પડે। મહેન્દ્ર પ્રસાદ, આરએન ન્યૂઝ, અરવલ્લી।